બારડોલી તાલુકાના પંચાયતની ખાલી પડેલી અસ્થાન 3 બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થતા ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો ગઢ સાબિત કરીને ભવ્ય વિજય મેળવ્યો છે। બારડોલી અસ્થાન તાલુકા પંચાયતની આ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો, જેને આજે મતગણતરી બારડોલી તાલુકા પંચાયતની સભાખંડમાં હાથ ધરવામાં આવી હતી। ચુસ્ત માહોલ વચ્ચે માત્ર 2 રાઉન્ડમાં જ સમગ્ર મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી। આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીલકંઠભાઈ રાઠોડને કુલ 2027ના મત મળ્યા હતા, જ્યારે તેમની સામે મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના ઉમેદવાર નૈલેશભાઈ રાઠોડને માત્ર 639 મત મળ્યા હતા। આમ ભાજપના નીલકંઠભાઈ રાઠોડે મોટા માર્જિનથી કોંગ્રેસના ઉમેદવારને પરાજય આપી બેઠક પર કબજો જમાવ્યો છે। મારું નામ નીલકંઠ કાંતુભાઈ રાઠોડ। નીલકંઠભાઈ, જીત થઈ છે, કયા પ્રકારના કામો કરશો? જીતનો શ્રેય કોને આપશો, શું કહેશો? એમ તો પહેલાં તો મારી ભારતીય જનતા પાર્ટીને આપું છું, મારા ગ્રામજનો તેમજ મારા તમામ વિસ્તારમાં લાગે તે લોકોની જીત છે, અને જે કંઈ શ્રેય છે એ મારા ભારતીય જનતા પાર્ટીની છે, અને 2831માંથી 2027 મત મળવાની છે। કયા પ્રકારના કામો કરશો? રોડ રસ્તા હોય કે ગટર લાઈન હોય કે કોઈ વિધવા પેન્શન હોય, નિરાધાર પેન્શન જેવું હોય, એ માટે હું કામ કરીશ। બારડોલી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી સામાન્ય ચૂંટણી સમયે 21 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે આ 2 બેઠક બાકી રહી હતી। આ પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા તાલુકા પંચાયતની તમામ 22 બેઠકો ભાજપ હસ્તક આવી ગઈ છે, જેને પગલે બારડોલી તાલુકા પંચાયત હવે સત્તાવાર રીતે વિપક્ષ વગરની એટલે કે સંપૂર્ણ વિપક્ષ મુક્ત તાલુકા પંચાયત બનવા પામી છે। આ ઐતિહાસિક જીત બાદ વિજેતા ઉમેદવાર નીલકંઠ રાઠોડ સહિત ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।